હા બટકા હા શેઠ પાણી પીવો. ઓ પોણી પાવ હળો હવે પાણી ઉભારો લઈને આવું. તમારા રાજ અને પેલા મુકંદર ચો છે આપડા આ પડ્યું કે દીપાબા મુકંદર ચો બોલાવું. આજ આમ પાણી તો પીલો પણ તું દીપાબા મુકંદર ને બોલા જાય ફટાફટ. ઓ દીપાબા મુકલદાર. ઓ દીપાબા. અલે હું તુલે હું કોઈ મરી ગયું ને બુબો છે ની પાસે આ શેઠ આયા બોલાવે હે. એ આ શેઠ આયા છો તમને શેઠ મજા ઓહો તમે ગોવા ગયા તા જઈને આયા ગોવા ઓવા ભાઈ ગોવા જઈને મુગો લાજ નવરો હતો તો મેં રવિવાર તો ઓટો મારવો હતો. ના બાર શેઠ અલે કેમ આયો લે લે ઉરીને ઉંગળી આવી છે ને તે ઓરી આઈએ તે હું ચાલ્યા પગાર વધારો. અલે કોમ કર પેલા સાહેબ આયા ને કાઢી મેલ જા તમે યાર હોડી કરો તો એ તો ઓરી આવી છે તે રજા માંગે છે રજા થોડી હલવાની હોય કોમ બોમ કરતા નહીં હવે હું કહું છું હા બોલો કોમાં ગોજા લે જો ખાવા નાખવાની હે. હાલો હા નાખો પ્રોજેક્ટ બોલો એડો ફેક્ટરી હું મજૂરો બતાવું પણ વાપરો હા આ હમણાં નવો સ્ટાફ લાવ્યો છું તે ઓરી કરે છે બોનસ માંગે હાલવાનું નહીં હવે માં દેવ ઓરીના અમે જશે દારૂ પીને જલસા કરે આપણું કોમ જ કઈ રહ્યો થાય છે અમે ચેક આલે તો 50,000 ના વટાવ ના વટાવ હે? ચેક આલે તો 50,000 હા ચેક નાખી દીધું 2 દાડામાં બતાવી દઈએ હો તું બધી આ બધું વગી કર અમે આવી તો અંદર તો આવું છે જુઓ આમ તો કાળિયા આમ હોમી જો આ શેતાયા દેખાતું નહીં કોમ તો હરખું કોમ કર કરું દીપાબા બધું થઈ ગયું થઈ ગયું ને? કમ્પ્લેટ ઓકે ને હા ઓકે ગણી લેજો બધો માલ કમ્પ્લીટ છે ને હવે એક નંબર વસ્તુ આવો ત્યારબાદ અમે પેલા ખેતરમાં નાખવા જતા ને તે પેલો ખેડૂત ખુશ થઈ ગયો કે આ ફેન્સિંગ ફોફલા નાખ્યા ને કે કોઈ જાનવર અંદર જ આવતું નહીં હું કહું હા બોલો આ તો બરોબર હા પણ બીજા આપણે એક અલગથી મંગાયા બોમ્બે થી તાર બોમ્બે તાર મંગા હોજે ગાડી આવી જાય એવું છે ચલો કે બીજા બતાવું આ જો આ બધું અને આવડા છોકરા ના રાખો પેટ બે તાર તો હવે. કનો ચાલ્યા કનો સા લા ચાટવા કયા ચાટવા વાળા લા નહીં રહેતા બહાર કુવા પર તો તને ઓય કોને બોલાયો લે તમ કે તો હું તો ફરવા આવ્યો છું ને કે બાલ મજૂરી મને ફસાઈને મારશે સાહેબ સાહેબ હું તો ફરવા આવ્યો છું. ફરવા આવ્યો તો અંદર આપણે છોકરા નીચે પણ મજૂરી કર તને ઓઠો હાજરી આલ દે સાહેબ આગળ ના ઉંમર ને એની છે જા જવા દે તૈયારી હા 50,000 રૂપિયા તોફલાના આ બધા તોફલા નવાયા ને મારી માની સોગન બે હાથે ઉપાડીને આ મુકરદમે મજૂરી કરી હે. વજન વાળા નહીં એ કાળિયા આ પાણી છોટું બીજા કાળિયાને કહું તું કરે લે કશું નહીં આ તું ગણતરી કરતો હતો આ શેઠ આવે ને મારું અપમાન થાય છે કોમ કર હું કહું હા શેઠ આપણો સ્ટાફ કેટલા જણાનો ભાઈ આપણે સ્ટાફ તો હા 20-25 માણસો નો પેલા ઠોકલાનું મશીન લાવવાનું કરતા હતા ઠોકલાનું મશીન લાવવાનું કહેતા પેલા ખાડા મૂ કરી તો ફેન્સિંગ કરવામાં તકલીફ ના પડે છે એનું થયું મારા છોકરો પગાર બગાર કરે કે ના કર્યો છોકરા પગાર તો મહિને આલું છું ને સાહેબ એ વાત કહો માય પગાર બગાર આલા ભાઈ તમને એમાં હોળી આવે છે એનું કંઈક આ દીપા મદારી શું કહેવાય હું મદારી તારો બાપ મદારી છે ને મદારી શું મુકરદમ કહેવાનું મુકરદમ મદારી કેમ કાળુ પગાર બગાર ટાઈમસર આલા કે નહીં આલતા પગાર આલા પણ થોડો મોડો આલા ભાઈ હું તો એવું નહીં સાહેબ અમને વહેલા પગાર લે તો મારા બે ના આમ ધંધામાં રૂપિયા ઉડાડવા જતા ને જલસા કર દીપા મલાદાર ખોટું બોલો હો તમે આ એમને એમ ગણતરી નહીં થતા આ દેખો મહેનત કેવી ચાલે છે આ દેખો આ દેખો ભાઈ કરો તો સનિયો તું હું મહેનત કરા ગણતરી અમારી જ આવે છે ને પૈસા આલતા નહીં યાર ગણતરી તો અમારી જ આવે છે ને આ રૂપિયા માટે તમને દોરવા નહીં મારા ગણતરી તો બીજા અમારી નહીં અમે નહીં ગણતા અમે કામ નહીં કર વાંધો નહીં તું હો મારે મજૂર આગળ મુકદ્દમ આગળ ટેટા ના કરતો ગુસ્સો ખરાબ છે શેઠ આગળ ઇજ્જત ખરાબ નહીં કરવાની હોળી ધૂળેટીની રજા નહીં આલતા યાર. ભૂલ થઈ ગઈ એ ટોયલેટને રજા નહીં આલતા એમ એ જોલે તમારો બતાવવાનું હોય પછી પૈસા વ્યવહાર કરાવો આ બહુ પેલા કોણે હું કહું હા આજે બધો સ્ટાફ ભેગો કરો હા હું કોમ કોમ છે મારા બધા મારા એ તમારે ગોવા જવાનું હતું ને શેઠ
કેન્સલ રાખ્યું કેન્સલ રાખ્યું 3 દાડા પછી જવાનું હોય. આ એટલે જતા રહો હોય તો હું સંભાળી આ જો બધું જ બધા મોણાને ભેગા કરી હા અને રાખો. હું આખી ફેક્ટરી બધા મોણાને બધું કામ હા. બતાવી આવો તમે કરો. જોયું? આજે આ બધાનો પગાર હું આલ દઉં તમે આલ દેજો. હા હા જો તારી હું કહેતો તો શેઠ આગળ હે હું કશું નહીં બોલ્યો. હે કાર્યાના ને બારિયાના અલગ મીટિંગ કરાય બધાને બોલાય શેઠના મળ્યા પહેલા મુકરદમને મળજો બધાને બોલ કે મુકરદમ બોલાવે છે બૂમો પાછો મજૂરોને લઈને આય એ કાળિયા! બધાને લઈને આય એક જ રહેવો એ નથી ડાઉ! મારા બેટા આ દીપા મુકરદમના વિશે શેઠના ચઢાવ શેઠના કોણ ભરે દીપો મુકરદમ આવો દીપો મુકરદમ એવો હવે ગબ્બર સિંહ બની જાઉં આવો મારા દિયોરા હા આવો લે આવો આવો આયા આવો મુકલદાને શું કામ પડ્યું હે? બતાવો બટકો ઉભા રહો. બોલો ને સાહેબ. બોલો ને સાહેબ. ખોબરી લો શેઠ આવે છે આવા દો. પગારનું પૂછે હા. તો એમ કહેવાનું ટાઈમસર દીપા મુકરદમ પગાર તો આપી દે છે ઈ તો તમે ચો આલો હો. હે આર્ય વચ્ચે તું ચમ આવે છો આગો જા અમાય ગજેભાઈ પગાર આ નહીં તો હાલતો? ચોકલેટ છે, ખબર તો આ ખૂંખાર માણસ છે. પગાર ની હાલતો ખબર તો હવે પડે. વાત એવું ને. પગાર ની હાલતો આલો હો મુકલદા. એવું કહેવાનું હા હા. શેઠને કહેવાનું એવું તમે આવતા નહીં તો કહેવાનું. પાછો બોલ્યો મુકલદા કડક તું ના બોલ, મુકરદમ સાચું કહું, મને સમજાય લે મને ગઈ વખત મેં ખાલી ગરાક ને હા, ભલે. કીધું મુકરદમા ને બસ. પેલું ગબ્બર સિંહ નું પિક્ચર જોયું તું એમાં પેલો ડાયલોગ જ તેરા ક્યાં હોગા કાલિયા એ હાય. યાદ રાખજે ગબ્બર સિંહ હતું હું કીધું લા એ હા થઈ જશે સાહેબ. એકદમ શું શેઠ આગળ બહુ મારી બુરાઈ થઈ કોમ નો પડશે કોમ નો પડશે બરાબર જો શેઠ બોલાવો ઓફિસ બોલાવો હા. તો દીપા મુકરદમ ની તારીફ કરવાની કે મુકરદમ જેવો તો કોઈ મોળા નહીં કશો વાંધો નહીં. સાચવો છો જો બટકા તને ને કારિયા લોબડા તને અને પેલો કારિયો તો હજુ પોણી સોટાઈ ન જો મારી બુરાઈ કરી ના તો ના ગબ્બરજી તેરા કે હોગા ના હોય તેરો ઓફિસ દેજો સારું બોલજો લગા પાડી દઈએ મારો દિયો શેઠના ચઢાવે નહીં નકર મારી નોકરી જતી રહે મારે પણ આ આપણે તો હું કહી દેવાનું સીધના કાયદેસર વળી. ઈ તો વાત સાચી છે. શેઠ આયા છે. શેઠ. ક્યાં છે? સાહેબ ઓ શેઠ. ઓ શેઠ ઉઠો કા શેઠ. ઓ શેઠ. 3 મહિને અમારા પગાર ની ત્યાં મારો તો 12 મહિને નહીં આલ્યો. શેઠ 6 મહિનાથી હું બેઠો છું. આમાં ચેવા માણસ રાખ્યો. શેઠ મને તો પગાર જ નહીં આલતો. એમ કે બકા અલા પેલા દીપાભાઈ મુકેન્દ્ર નહીં આપણા મોણા મેનેજર એ ઓવા શું કરે બધા કા તમારા મહિને કેટલો પગાર આવે એને દર મહિને હું 50,000 રૂપિયાનો ચેક ના 50 આલો ને એ 10 રૂપિયા નહીં આલતો અમન હું વાત કરે પૂછી જો બધાને હા એટલે ને પાછું જોવા દોડે મારો. જો એટલે આવું કરે તમારી જોડે ઓવસ્તાર કોઈ વાંધો નહીં તમારો પગાર હું તમારો દર મહિને 10,000 રૂપિયા પગાર બધા મોઈ નાખું આ તો પણ 10,000 ના 10 કોઈ નહીં આલતા. હું ઓબરો કરું. ઓબરો લા મુકંદર નું કોક કરો નાકા 6 બીજો મહિના મોણા કામ લાવો કરી કેમ તો કાળો પડી ગયો. ઘરના ઓળખવા નહીં મોકતા કે કુણો છોકરો છે તમે. એટલે આ તમારી જોડે ચલ કપટ કરે એમ ને દર મહિને મારી જોડે 50,000 રૂપિયા લઈ જાય આ હોળીની તમારી જોડે બોનસ અલગથી 30,000 રૂપિયા નખાઈ મારતો એ માટે તો વાત હા. કરી અમે. 30,000 30,000 રૂપિયા બોનસ નાખી તમારા છોકરાની બધાની હારું ફાંદો કરે યાર ના ચાલે આવું વાંધો નહીં કોઈ ચિંતા નહીં તમે તાર હોભળો મારી વાત જો તમે અંદર અંદર લડો ને આ તમારો પગાર મળે કે નહીં મળતો અત્યાર સુધી મળ્યો કે નહીં મળ્યો મને ખબર નહીં પણ આપણે મુકંદરને જ બદલી નાખીએ આપણે નવો માણસ લાવીએ તમ તાર એ ભાઈના તારે જે હિસાબ થતો હોય ને એ હાલ દઈએ અને મારી બીજી વાત ઓર્ડર બધા પડ્યા પણ વાંધો નહીં ઓર્ડર તો હું મારી રીતે લાવી દઈશ હવે બરાબર હું મોડા લાવી દઉં તમે જો મારી જોડે વાત કરી લો કરજો કે હા શેઠ. હા, કોમે લાવી દો. મેનેજર બદલી દો નવો લાવો હા નવો લાવી દો કાઢી મેલો સારું વાળો હવે કોમે લાગો અત્યારે કોઈ આલો છો ખર્ચો પાણી ને દીવા આપણો હોળીનો. કરાવું બધું એ છોકરા બેઠો છે. નકારા લઈ લો લઈ લે, હાલો. હેરાન ગતિ લો. સારો હું 15 દાડા બહાર રહું આ વિશ્વાસ એમાં રહેવું છે એવી રીતે એના કરતા ઓને રવાના કરો ને આપણે નવો માણસ લાવીએ નંબર એનો ભાઈનો હા દીપાભાઈ મારું બેટું હા બહુ તડકો છે સાહેબ આ કંપનીએ તો મને ઘણું આલ્યું ગણેશ સિમેન્ટ પ્રોડક્ટ એમાં કેવું છે થોભલાન ફેન્સી સિમેન્ટ રેતી બધું મળે અમારી તો જબરજસ્ત શેઠ તો સારો છે પણ સારું સમજાતું નહીં આ શેઠ કાયો ચમ થયો મારો બેટો હમણાં અડધો કલાક પહેલા મજૂરોને
બધાના જોડે શેઠને વાત કરાવી અને ઘરે શેઠને પૂછીને જો શેઠ થયો હશે આ મારા જો પેલા મજૂરોએ ચઢાયો તો નહીં હોય શેઠને એમ તો શેઠ તો પાછો ભોળિયો માણસ ચઢાય એવો તો નહીં લાઈ જવાબ તો દે શેઠ જોડે હું વાત થઈ આરામથી ગોવા ગોવા ફરીને આવે મારી માની તો મારે શેઠની અંગાત ગોવા જવું ચમ છે કેવા મજૂરો કેવા કોમ કરે મજબૂત કરે છે ને મજૂર તો બરોબર હે. હા પણ ભાઈ કાલથી તમે ના આવતા. હે હા, હું બોલ્યા કાલથી તમે આવતા નહીં. મારું હારું બૂંગ બૂંગ આવ્યો હો કહું મારે કોઈ જરૂર નહીં તમારી. શેઠ પગ બોલ્યા તમે કાલથી આવતા નહીં એમ અરે કીધું. શેઠ તમે આમ શું થયું કશું કોઈ થયું નહીં, પણ મારે તમને નોકરી રાખવા નહીં. તમને અત્યાર સુધીનો જે બી હિસાબ હતો ને તે બધો હિસાબ કરી અને હું તમને નેલ કરી અને કાલથી તમે ના આવતા મેં નવો મોણા રાખી લીધો. હે હા, અરે શેઠ તમારા પેન્સિલ ના તોબલાના જેટલા ઓર્ડરો હું ગોમે ગોમના લાવું છું ને તમે મને કાઢી મેલો છો મને ખબર અત્યારે માણસો જોડે મારી વાત થઈ. હું છેલ્લા 1.5 મહિનાથી તમને પગાર ટુ પગાર છોકરાનો હલાવડાવું છું. તમે છોકરાને પૈસા નહીં આલતા. હમણાં 30,000 રૂપિયા બોનસ નખાય. છોકરા આ બાફ્યું આ મજૂરો એ બાફ્યું 30,000 રૂપિયા બોનસ આલી છોકરાને આલી તમે. સાહેબ બધા ના લીશે ને બધાને બોલાવું પાછા. બધા ના પાડે કે અમને રૂપિયો નહીં આલે, 100 મહિનાથી પગાર નહીં કર્યો મારો કે. બધા ના પાડે છે ઓએ મારા હારા ગબ્બરસિંહ ના ચાબુક ભૂલી ગયા સાહેબ મારી માની તો બધા ના લ્યો પગાર મેનેજર બોલાવી દીધો. જો તમારે જોવું હોય તો બતાવી દઉં મેનેજર. સાહેબ મારા વરના નહીં ચાલે તમારી કંપની કંપની ને બધું જ ચાલશે. મને ખબર પડી ગઈ. એ છોકરો કોમનો મેં બોલાવી લીધો માણસ. હું નહીં ચાલુ બીજા કોઈ નહીં ચાલે તમતાર હવે રવાના થઈ ગયો. તમતાર મારા માણસ જરૂર સાહેબ નહીં. રેવા દો કે હું મોણાને બોલાવી લઉં પાછો. હા હા આ તો બતાવી દઉં. માણસ બતાવી દઉં. એક માણસે સાહેબ મને બધું કીધું. યાદમાં મને કાઢી પેલા તો માહોલ થયો હાલો. સાહેબ. હા લક્ષ ભાઈ વાયકણ આવી જા. આપણે ઓફિસે આવી જા. હો હા આવી જાવ. વાંધો નહીં હો. અલે સાહેબ માણસોનું ના હોભળો આ માણસો તો ઘર કશું કોમ જો, નતા કરતા પહેલી વાત મેં તમારા વિશ્વાસ ઉપરથી આખી ફેક્ટરી મૂકી ગયો. તમે મારું કોમ કર્યું કે ના કર્યું મને ખબર નહીં, પણ તમારું કોઈ માણસોને મારવાના આવતા નહીં. મેં નહીં માર્યા સાહેબ એ તો થોડી દબાણ રાખવું પડે દબાણ પર છોકરા મને બતાવે હોરે હોર પાડી નાખે. આવી રીતે માણસને મારવાના હોય તમારી યાર. યો, એટલે હવે તમે વભળો મારી વાત. તમે આવજો નહીં. તમારે જે બી હિસાબ થાય ને હું કહી દઉં. આ માણસ મેં રાખ્યો નવો. સાહેબ અલા છૂટા. આ બધો કારોબાર હે ને હવે તું હાચવજો મારો. હારું તો સાહેબ આપણી હારું ઇજ્જતનો સવાલ છે થઈ ગયા મારા માટે સાહેબ. તારી નોકરી નહીં કરવી છે હું બીજા ચોક થોભલા લાગી તારા ગઈ. કરતે તો હું હારું સંભાળ લઈએ યાર, યાર, યાર. મને કાઢી મેલો ને. મારે વાત હું કહું. જાઉં. હા સાહેબ આખા મને એરિયામાં ના કાઢી પાડો. મેલો ને. આખા કાઢી એરિયામાં મેલો ને કોઈ વાંધો નહીં તું ને હાલ પસવાત એ ભાઈ કોમી વળગી જાવ આજથી હું તો મારા ડાયરો. મેલો કોઈ વાંધો નહીં માર જેવું કું કરાવ હું જોઉં બાબા નોકરી કરતી રહી